રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમે પણ બિલકુલ મોજમાં છીએ. અને આજે છે અયોધ્યામાં રામજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તો સૌથી પહેલા તો બધા લોકોને ખૂબ ખૂબ આમ શું કહેવાય અભિનંદન કે રામજી મહારાજ આજે ફાઇનલી અયોધ્યામાં એમના મંદિરમાં બિરાજમાન થઈ જશે. અને બસ થોડીક જ ક્ષણો પછી એટલે કે દોઢ કલાક જેવો સમય લાગશે હજુ, અને પછી ગામે ગામ બધા ઉત્સવ ઉજવવા મળશે. કારણ કે અત્યારે તો છે વહેલી સવાર, અને અહીંયા અમારે જુનાગઢમાં પણ બહુ મોટા પાયે જલસો ગોઠવવાનો છે, ગોઠવાઈ ગયો છે, ગોઠવવાનો છે નહીં. અને બહુ મોજ પડી જાય એવું શણગાર્યું છે બધું આખું જુનાગઢ. મસ્ત ડેકોરેશન કર્યું છે. અને અહીંયા પેલી રંગોળી તો એકદમ મસ્ત કરી છે ને, પાકા કલરની આખા રોડ રંગોળી, ધજા પતાકા, જો આ ફટાકડા ને એ તરફ મજા મોજ ને રોજે રોજે બસ કઈ ઘટે જ નહીં. જય હો રામજી મહારાજ. અને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. રોજનું તો આપણું ભૂલાઈ ગયું, સોરી. ને બીજી વાત એ કે હવારમાં અમારે છે ને નાવા ગયા ને તો બે માણસે શોર્ટ ખાધું હવારમાં. ખબર નહીં બાથરૂમમાં અર્થિંગ પકડ્યું હોય કે હું કર્યું ખબર નથી પડતી. પછી પેલા નળ છે ને સ્ટીલના, એને અડીએ ને એટલે સીધો ઝટકો મારે. ને પ્લાસ્ટિકના નળમાંથી જે પાણી આવે જ ને એ પાણીમાં ડબલું બોરીએ તો પાણીમાં શોર્ટ આવે છે. માંડ આમ બીતા નાહી તો લીધું હે. હવે જોઈએ આજે કોઈ કારીગરી મળશે તો નહીં, કારણ કે બપોર સુધી તો લગભગ હું માનું છું ત્યાં સુધી બધે ગામે ગામ જડબે સલાક જ હશે બધું બંધ. આપણે જેનો લાભ લેવો છે બધાને પણ લાભ લેવો છે ને કાંઈ વાંધો નહીં. બપોર સુધી આપણે ચલાવી રહ્યો, બપોર પછી જોઈએ એ કરીએ. બાકી ફટાકડાની મોજ છે, જાણે દિવાળી ફરી પાછી એવી છે. અને કેમ ન આવે, દિવાળી આવવી જ જોઈએ. જોરદાર મહારાજની સ્થાપના થાય છે ભાઈ. જય શ્રી રામ. માહોલ બરોબર નો જામી ચૂક્યો છે અને જઈએ છીએ હવે આપણે નીચે. કારણ કે જે પેલી શેરીમાં રંગોળીઓ બનાવી હતી ને તો ચાલો એ રંગોળી પણ આપણે જોતા આવીએ, અને સાથે સાથે શેરીમાં જોઈ પણ લઈએ કે તૈયારીઓ કેવી છે. બધા આ રીતની તૈયારીઓ કરવામાં આવી છે. અહીંયા લખ્યું છે સુસ્વાગતમ, કારણ કે શોભાયાત્રા અહીંયાથી પસાર થવાની છે, તો એમના સ્વાગત માટેનું. બાકી એક મસ્ત મજાની મોટી રંગોળી આ જગ્યા પર પણ બનાવવામાં આવેલી છે. જેમ જેમ આગળ વધતા જાવ એમ એમ આ રોડ ઉપર બધે પાકા કલરની રંગોળીઓ બનાવી છે, તો મસ્ત મજાનું. અહીંયા ધનુષ, દીવડો, અહીંયા પણ આપણે મસ્ત મજાના રામજી મહારાજને ડ્રો કરવામાં આવ્યો છે, જે સ્કૂલના છોકરાઓ છે ને એમના તરફથી. તો કેજો કમેન્ટ કરીને કે કેવા બન્યા છે. સ્વાગતની તૈયારીઓમાં ઉભા રહી ગયા છે બધા લોકો. શોભાયાત્રા આટલે પહોંચી.
અત્યારે ટાઈમ તો નથી કોઈ કે ચા કે કોફી પીવાનો, પણ કોફી પીવી ફરજિયાતમાં આવી ગયું છે આપણા માટે, કારણ કે થઈ ગયું છે એક ગડબડ. બરોબર ને? એકદમ બરોબર. બે માણસ ગડબડ છે. આ માણસને તો સવારની ગડબડ છે, પણ હવે અત્યારે એને ફોડ પડ્યો, અને મને તો જેવી ગડબડ થઈ ને એવું મેં તરત જ ફોડ પાડી દીધો હતો. મેં કીધું શું ખબર પડે તમારું ધ્યાનમાં નહોતું લીધું. એવું છે, કઈ વાંધો નહીં. રથયાત્રા નહીં પણ સોરી શોભાયાત્રા ને બધું જતું રહ્યું છે. હવે આ એકદમ સુમસામ લાગે છે બધું. કેવું લાગે ખબર? ઓલી દીકરીને વિદાય આપી દીધી હોય ને બસ માંડવો કેવો સુન્નો સુન્નો લાગે, એમના જેવું થઈ ગયું કે હવે બધું કેમ ઉજળ પાછો આવે. અત્યારે ત્યાં રોનક હતી કે ના આવશે 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 રામલીલા આવશે. અત્યારે છે જ જો કે કઈ નહીં, વાંધો નહીં. હવે હાંજની રસોઈની તૈયારીમાં વળગી જવાનું છે, કારણ કે બનાવવાનું છે મસ્ત મજાનું વરાળિયું શાક, તો એમાં બહુ બધો ટાઈમ જોશે. તો અત્યારથી જ હમણાં એપાર્ટમેન્ટની મહોલ્લાની બધી બાયું થઈ જાય ભેગી. એવું છે. અત્યારે 3 વાગ્યા છે ને આપણે બસ જાગ્યા છીએ. 3-4 ફોન આવી ગયા ઓફિસ વાળાઓને, એમાં આપણે થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે, પણ કઈ વાંધો નહીં. ચલો જાગ્યા નથી સવાર હતો, કારણ કે સાંજે આપણે વરાળિયાનો પ્રોગ્રામ છે, તો એની બધી શરૂઆત કરી દીધી છે. અહીં બધી બહેરાઓ જોઈએ કેટલા કોઈ થયા છે અને કેટલા બાકી છે કામ. જો આપણો ત્યાં હાથામાં કામ આવે તો કીધું બે હાથ આપણે પણ દઈએ કામ કરવા માટે. કેટલું કર્યું ને કેટલું બાકી. બસ જો લસણ ચોખ્ખું કર્યું, ટામેટામાં ચેકા પડ્યા, બટાકાનું કામ ચાલુ છે, મસાલો ક્રશ કરીને રાખી દીધો છે, અને હવે ડુંગળી ને મરચા કટ થઈ ગયા છે ચેકા પડી. એમને તો આપણા સાર પાસે જ ખાવાનું છે. ના ખાવાનું બધાય છે, પણ હજી ફ્રી નથી. બધા વેલા મોડા જેવું ઓર્ડર ને આપણે પટેલ નોરા થઈ ગયા. એવું છે. બીજા બધા બ્રાહ્મણ એ લોકોનું મોડું હોય છે, એટલે બધા મોડા છે, કોઈ નોકરી વાળા હોય, એવું બધું હોય. એવું બધું હોય એમ. સારું સારું છે. અમારે જો આ બાઈ ગીત ગઈ તો એ આવ્યા છે રામલલ્લા આવ્યા છે ને, તો રામલલ્લાના સ્વાગત મિસુ એ મિસુ ગાતો, હવે ગીત ગાતો. હવે ન આવડે, તમે કેમેરા માં સામે કરો, તમને ગીત ગાતા આવડી ગયું. ખીજા બધું થઈ ગયું તારું. યસ, ચવાણું અને ગાંઠિયાનો ભૂકો થઈ ગયો, ખાંડ નાખી દીધી ગળાસમાં થોડી, અને બાકી વળી લીંબુ. ચવાણું, ગાંઠિયાનો ભૂકો, લીંબુ, ખાંડ, ધાણાભાજી, જે મને નથી ભાવતી. આમાં તો મજા જ આવે. શું મજા આવે? એટલે મસાલો આનો કરવાનો એમ ને? યસ. કાંઈ વાંધો નહીં, કર્યા રાખો મારા બાપલિયા. પછી તો હજી આ બધું ભરવાનું છે, જોઈ જા પછારો કર્યો ને બધો ઈ. હે તો ભરવું તો પડશે ને. તો એ સાહેબ અહીંયા હવે બટાકા અને રીંગણ ભરાવાની શરૂઆત, કારણ કે સૌથી પહેલા એને બાફવા મૂકવાના હોય ને વરાળે. બટેકા, રીંગણ ને ડુંગળી, લસણ તો બફાઈ જાય કાઈ ન બફાય. એમ. કાંઈ વાંધો નહીં. અમારે તો ઓલા બેન મૂકી દીધું છે, ઈટું ગોઠવી દીધી છે, અને એની ઉપર હવે
આ ઘાસ ગોઠવવાનું છે. સિટીમાં અમારે ગોતવા જવું પડે એટલે આ તો પણ ગૌશાળામાં લેવા પડે. ઝીંઝવો મળી ગયો એ સારી વાત કહેવાય. ઝીંઝવાનું જોતું તું? ના ઝીંઝવાનું જોતો જોતી તો? તો કડક કડક. મતલબ કે સૂકી જુવાર જે કહેતા હોય એ. તારે જોતું તું થોડુંક ના કાં જ આ બધું નાખી દીધું? થોડુંક ન જોતો એટલું જ જોતું જ તું. એવું છે. આવું કપડું પાથરવું પડે? તે લે સારું શું મને નથી ખબર હો. હવે કે પહેલી જ વાર બનાવતો એ શું ના તો એ વાત એમાં છે. જુનાગઢમાં પહેલી વાર બને ને વાડીએ બન્યું હતું. આ વાડીએ 2 વાર બની ગઈ. હા. એક વારનો વિડિયો બી વાયરલ છે. સ્ટેપ બાય સ્ટેપ હવે આમાં બધું જ. આમાં ગોઠવણી જ કરવી જોઈએ. એક બાજુ કે ફરતી બાજુ? નહીં ફરતી બાજુ. ફરતી બાજુ. ઓકે. સીબુ ઢકાઈ ગયું છે ને અંદર હવે વરાળે બાફવા મૂક્યું છે. પાણી ઘટે ને એનું ધ્યાન રાખવું પડશે, બીજું તો કઈ નથી. બરોબર ને? એકદમ બરાબર. તો વાંધો નહીં. ઊંધે માથે થતી નહીં બહુ, નકર વહી જાય એમાં ક્યાં. હા આગળ વાહ ઓલા ઘરમાં શાકભાજી ને બધું બાફવા મૂકી દીધું ને અહીંયા અમારા બેને મૂક્યો ચા. જોઈએ હવે પીવા લાયક છે કે નથી. કા હમણાં તો વખાણ થતા તો મજા આવતી હતી ને એટલી વારમાં કાં ઓરું ફરી ગઈ? તમે છે મેં ભૂકી નાખી, ખાંડ નાખી, આદુ નાખ્યું, દૂધ નાખ્યું, મેં તો ખાલી ઉકાળું. એવું છે? એટલે સારું થયું. લે હા શું તો બોલી ગઈ એમ બહુ નહીં. ડાય. હું મારી ચા સારી નથી થતી બરોબર, હમ. તો તમે મને કેમ ચા બનાવવા બોલાવા આવ્યા હતા? કોણ? હું નતું બોલાવ્યો એવો, તું આવી હતી સામેથી. યાદ કરો 5 દિવસ પહેલા તમે આવ્યા હતા. 5 દિવસ પહેલા? 5 દી પહેલા હું હતો જ નહીં અહીંયા. હા હતા. જે શાકભાજી આપણે અગાઉ બાફવા મૂક્યું હતું, હવે બાફાઈ તો ગયું જ કે નહીં એ ચેક કરવાનો ટાઈમ આવ્યો છે. આપણે જોઈ લઈએ, ચેક કરીએ. ચાકુ હમણાં મેડમજી ખુશાડશે એમાં, એનાથી ચેક થશે. બાકી સુગંધ એકદમ મસ્ત મજાની. જો તો કઠણ છે ને કે પાણી નાખવું પડે એમ છે? મારે બેહવાનું બાકી છે એમાં. એવું છે? ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે ફાઇનલી જશે એની અંદર આપણે ટમાટા અને મરચાં ફટાફટ. અને પછી હવે પાછું કેટલી વાર અમને પેલું રાખવું જોશે સ્ટીમમાં? 1 કલાક. હજી 1 કલાક? યસ. ઓકે. અને પછી લાગશે આમનો વઘાર. હા 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 મોજ પડી જવાની છે વરાળી હતી. ચાલજે લવિંગ અને મરચી, તમાલપત્ર, રાઈ. હવે કારીગર અમારે આ છે. હવે એનું આગળનું પ્રસારણ હે નથી ફૂટી. સ્વાહા. લીમડો નાખો. તો બાકી છે. જો 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 દવા આ એક વાંટ નંબર. હા બરોબર છે. હવે હિંગ ને લસણ ની પેસ્ટ. હવે જશે ડુંગળી. હવે જશે ટામેટા ડુંગળીની ગ્રેવી. અને ક્યાં સુધી ચોળવવાનું? તેલ છૂટું પડે. તેલ છૂટું પડે ત્યાં સુધી. તમે થાકો નહીં ક્યાં. એવું છે? તમે થાકી જાઓ ત્યારે ગેસ બંધ કરી દેવાનો. કઈ વાંધો નહીં. હળદર. ઈ નિમક. નમક હોય, નિમક ના હોય. વાતુમાં ચટણી વહી ગઈ. એવું ભાઈ. અમાર કારીગર કઈ બોલતા નથી. રે નહીં ગયા લાગે છે. રેગ્યુલર બધા મસાલા નાખી દીધા. હવે તમારે કોઈ ડ્રાય નાખી. ઓકે. આ ડિસ્ટર્બન્સ વધારે આવે છે આજુબાજુનું. તે તો ઓડિયન્સ છે. ઓડિયન્સ છે એમ. થોડો ટ્રાફિક રહે અવાજમાં. અમે બે મોટે પટી નાખી. અને હવે જરૂરિયાત મુજબનું પાણી એડ કરવાનું છે. એટલું જોઈ જાય બાબુલક? હજી જોહે કદાચ. આ એક જ દેખાય છે. આમાં છે એ નથી દેખાતું. નહીં નહીં આમાં એ નથી દેખાતું કઈ. ફાઇનલી આપણા શાકનો લુક કંઈક આવો છે, પણ ધાણાભાજી જ વધારે દેખાય છે આમાં. હું એ નહીં આમ જોઈ લે, ધાણાભાજી જ છે નકરી. ક્યાં છે આમાં કોઈને દેખાય નહીં? મને કોમેન્ટ કરીને કહેજો. આ ચમચો છે ને એમાં ચમચામાં કોઈને ધાણા ભાજી આ દેખાય? શું છે આજુબાજુમાં? સમજે મારે
આરતી કરો છો પછી હાલો હાલો જમી લીધું? પાછી દિવાળી આવી છે એ તો આવી જ છે પણ ભાઈ એવું શાક શું થયું જોરદાર જમાવટ આવી ગઈ હતી હાચું હાચું રીવી હાચે હાચે હા, એટલે તો આ ફટાકડા ફોડું બાકી થોડો ફોડું એવા છે ને તાર મૂકી દે તેમ હા એ વાત દિવાળીએ એ ફોડો. આવતી દિવાળી સુધી રહેત નહીં કયા હવે આ મોટું બોક્સ લેવા છે સાબજી એ કે શોખ પૂરો કરવો જ છે કેમ હઉ.